એક વખત એક ધર્માત્મા રાજાએ ભવ્ય ભોજન ભંડારાનું આયોજન કર્યું. ખૂબ જ આદર સત્કારથી એમને હજારો બ્રાહ્મણોને આમંત્રિત કર્યા. રાજા પોતે પોતાના હાથથી બ્રાહ્મણોને ભોજન પીરસી રહ્યા હતા. એવામાં આકાશમાં એક શમડી પોતાના મોંમાં મરેલો સાપ દબાવીને ત્યાંથી પસાર થઈ. સંયોગથી મરેલા સાપના વિષના થોડા ટીપા બ્રાહ્મણની થાળીમાં પડ્યા. થોડીક ક્ષણોમાં બ્રાહ્મણ મૃત્યુ પામ્યો. આ પૂરું દ્રશ્ય ઉપરથી યમરાજજી જોઈ રહ્યા હતા. હવે એ મૂંઝવણમાં પડી ગયા કે આ પાપનો દોષી કોણ? શું આ પાપનો દોષી પેલો રાજા છે કે જેણે ખૂબ જ શ્રદ્ધાથી ભંડારાનું આયોજન કર્યું? કે પેલી સમડી કે જે પોતાના ભૂખ્યા બચ્ચાઓ માટે ભોજન લઈને જઈ રહી હતી? કે પેલો મરેલો સાપ કે જેનામાં હવે જીવ જ નથી? યમરાજજી આ મૂંઝવણ સુલઝાવી શક્યા નહીં અને કોઈને પણ પાપનો દોષી બનાવી શક્યા નહીં. સમય વીતી ગયો. થોડા મહિનાઓ પછી થોડા બ્રાહ્મણો રાજાને મળવા રાજમહેલ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં એમને એક સ્ત્રી મળી. એમણે એ સ્ત્રીને રાજમહેલનો માર્ગ પૂછ્યો. એ રસ્તો તો બતાવ્યો, પણ ખૂબ જ વ્યંગપૂર્ણ ભાવે બ્રાહ્મણોને કહ્યું, સાંભળો, તમે રાજમહેલ જાઓ છો, પણ સાવધાન રહેજો. આ રાજા બ્રાહ્મણોને ઝેર આપી દે છે. અને આવું બોલીને હસતા હસતા ત્યાંથી ચાલી નીકળી. બસ સ્ત્રીનું આ વાક્ય સાંભળતા જ યમરાજજીએ સ્ત્રીને બ્રહ્મહત્યાની દોષી બતાવી. આ સાંભળી બધા યમદૂતો ચોંકી ઉઠ્યા અને બોલ્યા, પ્રભુ, આ સ્ત્રી તો હત્યા કરી જ નહોતી. આ સ્ત્રીને તો હત્યા જોડે કોઈ લેવા દેવા જ નહોતી, તો એ દોષી કેવી રીતે બની? યમરાજજી બોલ્યા, પેલા રાજા સમડી કે સાપને બ્રાહ્મણની હત્યાનું કોઈ આનંદ નથી મળ્યો, પરંતુ આ સ્ત્રીને બીજાની નિંદા કરવામાં, ઝેર ઓકવામાં પોતાનું મનોરંજન મળ્યું. અને આ જ પાપનું વાસ્તવિક બીજ છે. જ્યારે કોઈની નિંદામાં સુખ મળવા માંડે ત્યાંથી જ પાપ જન્મ લે છે. અને યાદ રાખો, પાપ કેવળ કર્મથી જ નહીં, ભાવનાથી પણ થાય છે. જ્યારે તમારું હૃદય કોઈના પતનથી સંતોષ મહેસૂસ કરવા માંડે તો સમજો તમારી આત્માના પતનનો પ્રારંભ થઈ ગયો છે.